જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. વાગી ગયા છે બપોરના 3 વાગ્યા જેવું થયું છે. અને વાતાવરણ કેવું ભાઈ, છાંટા આવે છે, છાંટા આવે છે. નાવાનું છે? હા, ઓલી વખતે વરસાદ આવતો ત્યારે ચાલુ વરસાદમાં ક્રિકેટ રમતા હતા. હા, હું તો જો મેં તો પાટોય બાંધ્યો છે અને પંપકેટ છે, એટલે કોઈ પલળવાનો કોઈ ચાન્સ નથી. તું બોલીશ? ના, આજકાલ નથી ના હો ભાઈ, પલળવાનું તો આગળ આપણે મેસરમાં જાશું. મેસરમાં જવાનું. તારા ખેલાડી તો આવી ગયા છે બધા. અરે દી બોલાવા આવ્યા તારે જાવું એ કઈ આટા મારે ખેલાડી. ચાલો બ્લોગમાં છેડ તો દેજો, જોવાની મજા આવશે. કેવો ગાજે છે વરસાદ? અમારા ગામમાં વરસાદ છે ભાઈ. તારીખ છે 7/4/2024, 7/4. અને અમારે જો આ નીકુ ની બધા ક્યાંકથી આવ્યા છે. નીકુ ક્યાંથી આવ્યા? હે, ગામમાંથી. જા કેમ પણ કેવો ગાજેશ? પવન ફૂલ છે હો, અને સાંટા વધ્યા. લાઈવ તમને સમાચાર આપું છું. અમારા ગામમાં સાંટા વધ્યા. જો વરસાદ વધ્યો. ગાડી પલળતી. બધું ભીનું ભીનું કરી નાખ્યું છે. હમણાં 10-15 મિનિટ પહેલા કેટલો ધડકો હતો ખબર? ઘરની બહાર નીકળાય એમ નહોતું. ખીજાણા પલાળીમાં તો વરસાદ છે ભાઈ, ફૂલ જો. હમણાં પાણી કાઢી નાખ્યું છે. વરસાદ જો ભાઈ વધી ગયો છે, ફૂલ આવવા માંડ્યો. બહુ કાંઈ દેખાતું નથી. આ છોકરા બધા હમણાં ક્રિકેટ રમતા હતા બધા. જો અહીંયા ક્યાં આવી ગયા, બધા આવી ગયા. આ તો ઘરે થાય ગયા. આ વાયરમાંથી પાણી દડતું અહીંયા આવે. અંદર ન પડી જાય ને એટલે મેં છે ને વાળી નાખ્યો. આ છે ને અમારે સોલારનો વાયર છે. એવું છે. તો વરસાદ છે ભાઈ, ફૂંકા કાઢી નાખે એવો. જો બધું ભીનું કરી નાખ્યું. ઘડીક વારમાં પાણી કરી નાખ્યું. ટીપણું ભરાય છે. ઉપર આવ્યો છું અગાસી ઉપર, પણ ત્યાં બહાર જવાય એમ નથી, કારણ કે બહાર બહુ વરસાદ પડે છે. હું જઈશ ને તો મારો પાટો પડી જાય, એટલે મારે નથી જવું. બાકી વરસાદ અત્યારે જોરદાર ભૂકા કાઢી નાખે. ચોમાસામાં જેમ આવતો હોય ને એમ આવે છે. જો વાતાવરણ કામ છે. શું કરે રબ્બા? પડે એટલે ટીપું ન પડતું, પણ શું કરે? હા, તો એમાં પાડ લે. હા, ઢબ્બો અત્યારે છે ને આંખમાં ટીપા પાડે છે. એ તો ભૂલાઈ ગયું. કા ખોલવાનું? લાઈ ખોલી દઉં. ખોલી નાખ્યો. એક જ ટીપું પાડજો. લે પાડ. પાડ ને. ઈ ધબકા એમ ન હોય. લાય હું પાડું. હું પાડ દઉં. વરસાદ વયો ગયો છે અને જો પાણી ભરાઈ ગયું છે. આ ભાઈને નાવાનો મેળ આવ્યો નહીં કાંઈ. અને ગાડી ભાઈ ધોઈ ગઈ છે. સર્વિસ સ્ટેશને ધોવા નહીં જવી પડે. જો 1 નંબર થઈ ગઈ છે. તો આવી ગયા છે પાણીપુરી ખાવા. અને આજના પાણીપુરીના દાદા છે અમારે સાગર કોલી. એ ભાઈ આગળ જો, તમારા વાળ બહુ મોટા છે, હવે દેખાતા નથી. 3 જણા છે. 1, 2 અને 3. હું તો પૂરી ખાઈશું ભાઈ. પૂરી રીતે પાણી નહીં ખાવાનું. 3 છે પણ આમાં 2 તો ખાઈ જાય.
ફૂલ બાકાજી ગયું. તો ગાઈઝ વાળું પાણી થઈ ગયા છે અને બહાર છે ને બેઠો આવી ગયો છે જો. અને છે ને અહીંયા છે ને ફૂલ ઠંડો પવન આવે છે કારણ કે હમણાં હાલના 4-5 વાગે વરસાદ પડ્યો ને એના કારણે છે ને બધું ટાઢું વાતાવરણ થઈ ગયું છે કારણ કે બધી જે ભૂમિ ધરતી જે છે ને એ બધી ભીની થઈ ગઈ અને પાણી ભરાઈ ગયું છે એના કારણે જે ટાઢો પવન આવે છે ને એની વાત પૂછોમાં. અને એમાં પાછું ઉનાળો હાલે છે અને ઉનાળામાં આવું વરસાદ પડી જાય ને ટાઢો પવન આવે કેવી મજા આવે વિચાર કરો. એમાં આવામાં પાછા ગરીબ માણસો અમારે ઘરે એસી ન હોય એટલે આપણી કુદરતી એસી છે એટલે ભૂકા કાઢી નાખો ભાઈ. એક નંબર ટાઢો પવન આવે છે. વાળ ઉડે હાથે ન ઉડાડતો એમના ઉડે પવનના. વાળું પાણી થઈ ગયા છે. અને હા, કોના ગામમાં વરસાદ પડ્યો છે ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અમારા ગામમાં તો યાર આજ ભૂકા કાઢી નાખ્યા. બહુ મસ્ત વરસાદ પડી ગયો. ગરમી હોઈ ગઈ છે એટલે 2 દિવસ છે ને ટાઢો પવન થશે રાત્રે મજા આવી જાય. કોના ગામમાં વરસાદ પડ્યો છે ને એ કોમેન્ટ કરી દેજો. તો ગાઈઝ આવી ગયો છું રૂમમાં અને વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું એક નવા બ્લોગ. બાય બાય.